વલ્લભાધીશ. આ વલ્લભની કેવી કૃપા, વગર પ્રોગ્રામ સવારે આ કંઠી ઉપર હાથ, મને 9 વાગે ખબર નહોતી કે તમે બધા આવશો, પણ આને ખબર હતી ને મારે શું કરવું છે. પાછું મને જુઓ, આ ગુલાબી કેટલા આપણે નક્કી કર્યું હતું કોઈ આ કોઈને, અને તમે આવવાના હતા મને ખબર હતી. અમે તો આજે મને હમણાં કીધું હતું, મને કે આજે એકાદું કીર્તન, મેં કીધું માથી નહીં ગવાય, મને તો શ્વાસ ચડે કીધું, અને સ્પોન્ડિલાઇઝ એટલું બધું થયું છે હું મેં કીધું બોલી નહીં શકું. વલ્લભે સાંભળી લીધું. મિલનભાઈ ખાવ મારા સામેથી કીધું ને કે અમારે 4 વધાઈ કરવી, ઈલાબેનની ખબર કાઢવા આવવું છે. ખબરની સારું થયું હું માંદી પડી, માં ઠાકોરજી વધાઈ તો સાંભળી. હવે વાત કરતા હતા સોમયજ્ઞની. સોમયજ્ઞ માટે તો એવું કહેવાય, એમાં સ્વાહા ન બોલાય, એમાં સટય બોલાય. એમાં તમે જો કેટલા બધા દ્વાર હોય, એક યજ્ઞની વેદી ન હોય, એની અંદર જે શ્લોક બોલાય એ જેને આવડતા હોય જ. આજે હું નક્કી કરું કે મારે બોલે એવું ના ચાલે. એટલે સોમયજ્ઞ ખર્ચો તો હોય, પણ આટલા નિયમ સહિત કરવા એ વલ્લભની ઈચ્છા ન હોય ને તો ન થાય. આજે અમે માંડાસણ ગયા, બરાબર, દ્વારકાથી આવ્યા રાતના 2:30 વાગે, બીજે દી સવાર 4 વાગે ગયા. ત્યારથી થોડી તકલીફ થઈ, પણ જીવનમાં એ અમૂલ્ય લાવો લીધો જ. પછી મને કે આંટી હવે તમારી પાસે હું છે ને દર મહિને 1 કલાક આવીશ. ગાડી ચલાવે છોકરી, બહુ સારું છે. નર્મદા હા નર્મદા. એટલી રાજી થઈ ગઈ કે બસ હવે મને પુષ્ટિ માર્ગને જાણવો છે, હવે મને પુષ્ટિ માર્ગને માણવો છે. હું કાનાને પ્રેમ કરતી હતી, પણ મારો પ્રેમી આવો છે મને નહોતી ખબર. સ્પેશિયલ એનું ગુજરાતી, એટલે મને કોક આવું ગુજરાતીમાં બધું બોલે ને ઠાકોરજી માટે, મને બહુ આનંદ આવે. હવે જુઓ, પહેલેથી કહેવા બેસો ને તો આખી જિંદગી વહી જાય તો વલ્લભનું સ્વરૂપ કે પ્રાગટ્ય આપણે મહાત્માના. પછી 100 સોમયજ્ઞ થયા એટલે ચંપારણમાં વલ્લભનું પ્રાગટ્ય થયું. આ બધા જાણે છે, એટલે મારે આગળ કાંઈ કહેવું નથી. પરંતુ આ નવી પેઢી જે આ નર્મદા જેવા આવ્યા હતા, એના જેવા છોકરાઓ માટે હવે વલ્લભનું પ્રાગટ્ય થયું. વલ્લભને ક્યારેય વિવાહ નહોતા કરવા, બ્રહ્મચારી જ રહેવું હતું. એને બસ પરિક્રમા કરવી હતી, લોકોના દેવી જીવનો ઉદ્ધાર કરવો હતો, અને તત્પર હતા. હવે પંઢરપુર આવ્યા, આ બધાય જાણીએ છીએ. પંઢરપુર આવી પાંડુરંગજીના દર્શન કર્યા. હવે ઠાકોરજીનું તો નક્કી જ હતું, કારણ કે ઠાકોરજી પૂર્ણ પુરુષોત્તમ, વલ્લભ પૂર્ણ પુરુષોત્તમ અને ગુસાઈજી. હમણાં ગાયું ગિરિધર ઇન બિન ગિરિધર સમ કોવું ના હોય, ગિરધર સિવાય આની સરખામણી કોઈ શકે કર. ગિરધર એટલે ઠાકોરજી, જેણે ગિરરાજ ધારણ કર્યું તે. હવે ત્યાં તરત પાંડુરંગજીએ કીધું, શ્રીજી બાબા પ્રગટ થઈ, અમને તો ઈચ્છા એ છે હું નંદન તમે તાત. વલ્લભને તો કરવા જ નહોતા. વલ્લભ તો ઘણા મોટા થઈ ગયા હતા. તરત શ્રીજી બાબા સમજી ગયા. એ કે કાશીમાં સામેથી આ બ્રાહ્મણ આવશે, તમારો વિવાહ થશે. અને આપણે બધા જાણીએ છીએ કે મા લક્ષ્મી બહુજી સાથે કાશીમાં બહુ ધામધૂમથી. વલ્લભે ક્યારેય કોઈ દાગીના પહેર્યા નથી, કોઈ આભૂષણ કર્યા નથી, કોઈ સિવેલા વસ્ત્ર પહેર્યા નથી. જેવી રીતે ઠાકોરજીએ વ્રજમાં પગમાં કાંઈ ચરણમાં ધર્યું નથી, વસ્ત્ર સિવેલા નથી પહેર્યા, હાથમાં શસ્ત્ર નથી લીધું, અને વાળ નથી કપાવ્યા, અને ઉઘાડા ચરણે આખા વ્રજમાં પોતાની ગાયો બચરા માટે થઈ
જીવજંતુ માટે થઈ, વનરાય માટે થઈને, પશુ પક્ષી, ફૂલ ફળ, વ્રજવાસી, ગૈયાઓ, બછરાઓ, યમુનાજી, તરંગો, ગિરિરાજજી, વન, ઉપવન, કુંજ, નિકુંજ, સરોવર સવાર સુધી ચાલે. આ બધાનું પ્રાગટ્ય કર્યું કોણે? વલ્લભ. જો પે શ્રી વલ્લભ પ્રગટ ન હોતે, વસુધા રહેતી સુની નાતર, વસુધા રહેતી સુની. હવે કહી દીધું. જો વલ્લભે આના અનુસંધાનમાં નવરત્ન સ્તોત્રમાં એક વાક્ય આવે છે, સેવાકૃતિ ગુરુ રાજ્ઞા બાધનમ વાહારી છે. હવે કરવા નહોતા, પણ કોની ઈચ્છા હતી વલ્લભ કરે વિવાહ? તો સેવાકૃતિ ગુરુ રાજ્ઞા બાધનમ વાહારી છયા. 4 રીતે ઠાકોરજી જતાવે: સ્વપ્ન દ્વારા, ડાયરેક્ટ, આકાશવાણી દ્વારા અને કોઈ વૈષ્ણવ દ્વારા. આપણને બધાને કોઈ રીતે જતાવે એમ નથી. મારી વાત કરું, તમને બધાને જતાવે એ જુદી વસ્તુ છે. આપણે તો હજી બધું. આજે જો મને એક સરસ વાક્ય મેં વાંચ્યું, એ કે નાવ હોય, નાવ નવી હોય, સરસ લાકડું હોય, મસ્ત બનાવી હોય, કલર કર્યો હોય, અંદર બધું હોય. હવે બેસે, હવે અંદર પાણી ભરાય તો ડૂબે ને. બીજી કેવી રીતે ડૂબે? એણે સરસ કીધું આજે એક. એટલે આમાં યુટ્યુબમાં નહીં, પણ આજે એક એવા ઓથર આપણા ઘરે આવ્યા હતા, એને પુષ્ટિમાર્ગનું 5% જાણવું હતું. ભાઈ મને તો આવું બધું આવડે નહીં, તમે મને ગમે એવી ઇન્ટરવ્યૂ લ્યો, આ બધામાં હું કાંઈ પડતી નથી. પણ એણે જે મને બાધાઈથી બહુ મળે. તો મેં કીધું, તો મને કે બેન, નાવમાં તમે પાણી ન ભરાય ડૂબે? આપણે આ જ કહીએ ને, ન જ ડૂબે. મને કે બોલો ડૂબી જાય વગર પાણી. હે? મેં કીધું. પછી આ મને કે બહાર બેસ, અહીંયા ગમે ને અજાણ્યાને શું તું અંદર બોલાવે? આમને વાત આમની સાચી છે. મને કે ના, મારી બેન છે. હું નાનું નથી કાકા, હું 55 વર્ષનો છું. પણ આ બધું યુટ્યુબમાં સાંભળું ને ત્યારે મને એકવાર એમને મળવાનું મન હતું. તો મેં કેવી રીતે ડૂબે? કે હવે સાંભળો, તમારો સત્સંગ સાંભળ્યા પછી આ બધી મારા પ્રેરણા થઈ, સ્ફૂર્ણા થઈ. એ હોડીમાં તમે 50 માણસો અને 100 કિલો, એના બદલે તમે 500 માણસો અને 500 કિલો વજન લઈને વગર પાણીએ ડૂબે કે ના ડૂબે? હવે એનું મને પૃથ્થકરણ કરીને સમજાયું. મેં તો વાત તો સાચી છે. મને કે એવી જ રીતે ઈલાબેન, આપણે બધા ભૂતલ પર સરસ સુંદર નાવ વલ્લભે મોકલી, પાણી સુંદર છે, નાવ નવી છે, આપણો નાવિકે વલ્લભ છે. પણ આપણે બધાય છતાંય 84 લક્ષ યોનિમાં કેમ જતા રહીએ છીએ? તોય હું સમજી દઈશ એ કે જેમ આમાં ભાર વધી જાય, માણસો વધે, એમ આપણા હૃદયમાં દ્વેષ, ક્લેશ, પાપ, પ્રપંચ, અહંતા, મમતા એટલું બધું વધી જાય કે આપણી જીવનરૂપી નાવ પાછી 84 લક્ષ યોનિમાં જાય ને જાય. બધા અહીંયા આવે છે ને, ઘણા બધા આવે, વલ્લભની કૃપા. કંઈક મને આપીને જાય, મારી પાસે કોઈ કશું લઈને નથી જતું. અને હું પછી તમને બધાને જેટલું યાદ રહે એટલું પીરશું. હવે વાત કરતા હતા વલ્લભની. વલ્લભે નક્કી કર્યું, ઉઘાડા ચરણે પરિક્રમા કરી અને દેવીજીઓને શરણે લઈશ. હવે ગોકુળ પધાર્યા તો ત્યાં સુધી તો વિચાર કરે કેવી રીતે કરું. તો શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશી સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર ઉચ્યતે. ગોવિંદ ઘાટ ઉપર વલ્લભ એકવાર યાદ કરો, એક સમય ચિંતા ચિહી આઈ, દેવી કેહી વિધ જાની જાય. મનમાં ચિંતા થઈ કે કેવી રીતે મારે આ દેવીજીવને શોધવા.
તો રાતના 12 વાગ્યાના સમયે રાસમાં કયું સ્વરૂપ હોય? ગોકુળચંદ્ર માજી. તો ગોકુળચંદ્ર માજીએ સાક્ષાત પ્રગટ થઈને કીધું, મારા વાલા વલ્લભ, તમે ચિંતા શેની કરો છો? તમને હું એવો બ્રહ્મ સંબંધ મંત્ર આપું, જે આપી એ જીવનો હાથ મારા ઉપર સોંપશો, મારા હાથમાં, એનો ક્યારેય ત્યાગ નહીં કરીએ. હું તમારી હું લાયકાત છે કે આપણો હાથ પકડીને રાખ્યો છે? અત્યારે કેવું સરસ બોલું છું. હમણાં કોઈક ચોર આવે અને આરાધ્યાના હાથમાં સોનાની વીંટી લઈ જાય, અહીં બેઠી રહું દોડું? તોય વલ્લભને શું કામ વાલા છે? આપણો હાથ કોણે આપ્યો છે એ અગત્યનો જ. ડાયરેક્ટ આપણો હાથ ન મેળ પડે. આપણો હાથ વલ્લભે પોતાના હાથમાં લઈ, પ્રભુ હું આપું છું ને, ઓળખાણ કોની? આજે તમને કોઈ પૂછે, અમેરિકા ગયા હોય, અતૃપ્તિને લોકો અમેરિકા ગયા તો વ્રજમાં દર્શન કરવા ગયા હતા. એટલે આરાધ્યને મને અમને ટેવ, જ્યાં જાય ને મંદિરમાં વલ્ભાતીસકી છે, અમને બધાને વલ્લભનો બહુ. એટલે આરાધ્ય ગયો એટલે આકાશ એવું કીધું, તોફાન ન કરતો, હા અમેરિકા જ પકડી જશે પોલીસ તને. પણ બાળક તો બાળક જ છે ને. તો જેવા દર્શન ખુલ્યા ને ત્યાં જોરથી બૂમ પાડી, વલ્લભાધીશ. પછી છેલ્લે બોલ્યો, અપને માથે બિરાજતા. મિલનભાઈ 50થી 60 જણા અહીંયા આવી અને તૃપ્તિને કીધું, આરાધ્ય છે. આપણી ઓળખાણની જરૂર આપણે નથી, આપણી ઓળખાણની જરૂર આપણો વલ્લભ છે. તમને કોઈ પૂછે, ઈલાબેને ઓળખો? તો તમે બધા શું કહો? હવે 20 વર્ષ પહેલાં કીધા હોત તો 5 જણા પરાણ ઓળખતા હતા. હવે વાત કરતા હતા વલ્લભની, તો ગોકુળચંદ્ર માજીએ પ્રગટ થઈને કીધું, વલ્લભ, જે દેવી જીવને શોધીને એનો હાથ મારા હાથમાં સોંપશો, એનો ક્યારેય ત્યાગ નહીં કરો. અને એને સેવામાં 5 દોષ બાધા નહીં કરે: રૂપ, ગંધ, સ્પર્શ, શબ્દ અને રસ. હવે આનું બોલવું બેસો ને તો અઠવાડિયું તો થાય. રૂપ એટલે કેમ, સ્પર્શ એટલે શબ્દ, પણ આપણે ગાવું છે થોડુંક, કારણ કે મારા ઠાકોરજી રાજી થાય, મારું વલ્લભ રાજી થાય. ત્યારે વલ્લભ એટલા પ્રસન્ન થયા, ગળામાં પવિત્રા ધરાવી અને મિશ્રી પધરાવી. અને એ મિશ્રી આપણે માનસીમાં રોજ લઈએ તો આપણા મનમાંથી, આપણા સ્વભાવમાંથી, આપણા તનમાંથી ક્યારેય વલ્લભનું નામ જાય નહીં. વલ્લભનું નામ જાય છે એનું કારણ એ છે, માનસીમાં ક્યારેય આપણે ગોવિંદ ઘાટ ઉપર જતા નથી. હવે એકાદી વધાઈ ગાઈએ, પછી પાછું